ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાઠ નંબર 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા. પાઠ પહેલાંની સાથે જ આ પાઠ કનેક્ટેડ છે. એટલે પ્લાસીનું જે યુદ્ધ થયું અને બ્રિટિશરોનું આધિપત્ય જેમ ભારતની અંદર સ્થપાયું, ત્યારબાદ એ બ્રિટિશરો ભારતની અંદર આવી અને કેવી રીતે પોતાનું શાસન જમાવે છે એ બાબતની આપણે આ પાઠની અંદર ચર્ચા કરીએ. હવે આગળ વિદ્યાર્થીઓ, આપણે જોયું પ્લાસીનું યુદ્ધ લાસ્ટમાં જે થયું હતું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ની અંદર કેવી રીતે આગળ વધ્યું અને એમની અંદર આપણે લાસ્ટમાં જોયું કે પ્લાસીના યુદ્ધની અંદર સિરાજઉદ્દૌલા જે છે, સિરાજઉદ્દૌલાની હાર થઈ અને એ પ્લાસીના યુદ્ધ પછી સિરાજઉદ્દૌલાને અંગ્રેજો દ્વારા મારી નાખવામાં આવ્યો. એટલે અહીંયા આગળ સિરાજઉદ્દૌલા જે છે, સિરાજઉદ્દૌલાનું કામ એ પૂરું થઈ ગયું. ત્યારબાદ શું થયું? તો આપણે જે વાત કરી હતી એમની અંદર કીધેલું હતું કે ભાઈ અંગ્રેજોએ જે શરત મૂકેલી હતી એ શરત શું હતી? તો કે જો અહીંયા આગળ શેઠ અમીચંદ અને જે કહી શકાય મીર જાફર એ બંને અંગ્રેજોના પક્ષે આવી ગયા. અંગ્રેજોના પક્ષે આવવાને કારણે થઈ અને અહીંયા આગળ જે શરત મુકાયેલી હતી એ શરત શું હતી કે જો યુદ્ધ જીતી જશે અને મીર જાફરે જો રોબર્ટ ક્લાઇવને સહયોગ કરશે તો અહીંયા આગળ મીર જાફર જે છે, મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવશે. તો અહીંયા આગળ એક્ઝેક્ટલી થયું જેવું કે પ્લાસીનું યુદ્ધ પૂરું થઈ ગયું, રોબર્ટ ક્લાઇવ જીતી ગયો, અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોની જીત થવાને કારણે રોબર્ટ ક્લાઇવે મીર જાફરને પોતાના વચન પ્રમાણે બંગાળનો નવાબ બનાવી દીધો. પણ અહીંયા આગળ થયું એવું કે બંગાળનો નવાબ જ્યારે મીર જાફર બની જાય છે ત્યારે અહીંયા આગળ મીર જાફર જ્યારે બંગાળનો નવાબ બને છે ત્યારે મીર જાફરે અંગ્રેજોને પોતે 2 કરોડ રૂપિયા અને જે કહી શકાય એ બધી વસ્તુની સામગ્રી પોતે એમને આપે છે. પરંતુ અંગ્રેજો જે છે એ અંગ્રેજોને એવું લાગે છે કે આ તો મીર જાફર જે છે એ આપણને હવે આગળ વધતો અટકાવી રહ્યો છે. અહીંયા આગળથી હવે 2 કરોડ રૂપિયા આપી અને વસ્તુ આપીને મીર જાફરે બંગાળમાંથી આપણને કાઢવા માગે છે. તો અહીંયા આગળ અંગ્રેજો જે છે એ અંગ્રેજો એ મીર જાફર સાથે દગો કરે છે અને મીર જાફર જે છે એ મીર જાફરને પોતે ગાદી ઉપરથી ઉતારી દે છે અને મીર જાફરને ગાદી ઉપરથી ઉતારી અને એનો જમાઈ જે છે એ મીર કાસિમને ગાદી ઉપર બેસાડી દે છે. તો અહીંયા આગળ શોર્ટકટમાં મેં લખેલું છે, પહેલાં જાફર મીર જાફર બને છે અને પછી એનો જમાઈ મીર કાસિમને ગાદીએ બેસાડવામાં આવે છે. અહીંયા આગળ એવું થયું કે મીર જાફર જે હતો, મીર જાફર સાથે આવી ઘટનાઓ બની, અંગ્રેજોએ મીર જાફર સાથે આવું કર્યું એ મીર કાસિમને ખબર હતી. એટલે મીર કાસિમ પહેલેથી જ અંગ્રેજોથી સાવચેત થઈ ગયો. એને ખ્યાલ આવી ગયો કે મીર જાફર સાથે આવું થયું તો મારે સતેજ રહેવું પડશે. તો અહીંયા આગળ અંગ્રેજો જે છે એ મીર કાસિમને પોતાના કહેવા પ્રમાણે રાખવા માગતા હતા કે મીર કાસિમને અંગ્રેજો જેટલું કે એટલું જ કામ મીર કાસિમ જે છે એ મીર કાસિમ કરે. પરંતુ એ મીર કાસિમને બિલકુલ પસંદ ન હતું અને મીર કાસિમ જે હતો એ મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધારે મહત્વકાંક્ષી હતો. એને તો વધારે પૈસાની જરૂર હતી એટલે પોતે વધારે એ વસ્તુમાં માનતો હતો. એટલે અંગ્રેજો જે હતા એ અંગ્રેજો અહીં આગળ ફરી પાછા ઉશ્કેરાયા અને અંગ્રેજો ઉશ્કેરાવાને કારણે અંગ્રેજોએ અહીંયા આગળ ફરી પાછું મીર કાસિમ જે હતો એ મીર કાસિમને ગાદી ઉપરથી ઉતારી અને મીર જાફરને જે કહી શકાય એવો રાજગાદીએ ફરી પાછો બેસાડી દીધો. હવે અહીંયા આગળ જોયું, પહેલાં મીર જાફર આવ્યો, પછી મીર કાસિમ આવ્યો અને ફરી પાછું મીર જાફર આવ્યો. અહીંયા આગળ જે વસ્તુ હતી હવે બંને જોઈ ગયા, મીર જાફર અને મીર કાસિમ, કે અહીંયા તો આપણી સાથે માત્ર ને માત્ર કઠપુતળીનો ખેલ થઈ રહ્યો છે. અહીંયા આગળ તો આપણે માત્ર ગાદી ઉપર એમનેમ બેઠેલા છીએ એક મૂર્તિની જેમ, પરંતુ આપણું કશું આવતું તો છે નહીં બંગાળની અંદર. એટલે બંને વ્યક્તિઓ મીર જાફર અને મીર કાસિમ બંને સમજી જાય છે અને સમજી જાય અને બંને ભેગા થઈ જાય છે. થયું એવું કે રોબર્ટ ક્લાઇવની સાથે જો હવે યુદ્ધ કરવામાં આવે તો એ યુદ્ધની અંદર એ લોકો જીતી શકે એમ નથી. તો એના માટે થઈ અને બંને જે કહી શકાય એ બંગાળની બાજુમાં આવેલો અવધ જે છે એ અવધના નવાબ પાસે જાય છે. ત્યારે અવધનો નવાબ હોય છે એ છે શાહ આલમ અને દિલ્હીનો નવાબ જે છે. આ ત્રણે ભેગા થઈ મીર જાફર, મીર કાસિમ અને શાહ આલમ જે અવધનો નવાબ શાહ આલમ, આ ત્રણે ભેગા થઈ અને હવે રોબર્ટ ક્લાઇવની સાથે યુદ્ધ જાહેર કરે છે. મીર જાફર જ્યારે રાજગાદી ઉપર હોય છે ત્યારે અંગ્રેજો એક અલગ અલગ બહાનાઓ હેઠળ એની પાસેથી ધન મેળવવાની વાત કરે છે. એવું કહેવાય છે કે એ સમયની અંદર બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદરથી એકલા અંગ્રેજો 550 કરોડ રૂપિયા બ્રિટનની અંદર પોતે લઈ ગયા હતા. આટલો પુષ્કળ પૈસો બંગાળની અંદર હતો. બંગાળ એ ભારતનો સમૃદ્ધ પ્રાંત હતો. તો અહીંયા આગળ એવું થયું કે મીર જાફર અને મીર કાસિમ બંને સમજી ગયા હતા કે અંગ્રેજો તો માત્ર ને માત્ર આપણો ઉપયોગ કરે છે. તો એના માટે મીર જાફર અને મીર કાસિમ અને સાથે સાથે અવધનો નવાબ શાહ આલમ એ ત્રણે ભેગા થઈ જાય છે. મીર જાફર જે છે અને મીર
જે કહી શકાય એવો મીર કાસિમ જ્યારે અવધના નવાબ પાસે જાય છે, શાહ આલમને જઈને વાત કરે છે કે અમારી સાથે તો આવું થઈ રહ્યું છે, પહેલાં મને રાજગાદીએ બેસાડ્યો, પછી મારા જમાઈને બેસાડ્યો અને ફરી પાછો મને બેસાડ્યો, ત્યારે શાહ આલમ જે છે એ શાહ આલમ એના ઉપર ગુસ્સે થાય છે અને એવું કહે છે કે તમે જે આ વસ્તુ કરી એ વસ્તુ બિલકુલ ખોટી, સિરાજ ઉદ્દૌલા સાથે તમે જે દગો કર્યો એ દગાને માટે થઈ અને તમારે આ બધી વસ્તુઓ ભોગવવી પડી, પરંતુ આજીજી કરવાને કારણે શાહ આલમ જે છે એ શાહ આલમ એની વાતમાં આવી જાય છે અને શાહ આલમ એવું કહે છે કે કશો વાંધો નહીં, આપણે ભેગા થઈ અને રોબર્ટ ક્લાર્ક એટલે કે અંગ્રેજોની સેના સાથે યુદ્ધ કરીએ। તો દોસ્તો અહીંયા આગળ એવું થયું કે જ્યારે યુદ્ધની શરૂઆત થાય છે અને આ જે ભેગી થયેલી વ્યક્તિઓ કોણ કોણ, તો કે મીર જાફર, મીર કાસિમ અને શાહ આલમ, આ ત્રણે ભેગા થાય છે, એ ત્રણની જે વાત છે એને કહેવામાં આવે છે સંયુક્ત સેના। આ સંયુક્ત સેના એટલે કે ભેગા થયેલા લોકો, આ ત્રણ વ્યક્તિઓ ભેગા થઈ પોતાનું લશ્કર લઈ અને રોબર્ટ ક્લાઇવની સામે યુદ્ધ જાહેર કરે છે અને એવું કહેવામાં આવે છે કે આ યુદ્ધ જે છે એ 22મી ઓક્ટોબર 1764ના દિવસે થાય છે। બક્સરના યુદ્ધની અંદર આ ત્રણ વ્યક્તિઓ યાની કે સંયુક્ત સેના અને રોબર્ટ ક્લાઇવની સેના વચ્ચે યુદ્ધ થાય છે। 22મી ઓક્ટોબરના દિવસે સવારે 9 વાગ્યાના સમયની આસપાસ આ યુદ્ધની શરૂઆત થાય છે। 12 વાગ્યાના સમયે તો આ યુદ્ધ પૂરું થઈ જાય છે અને આ યુદ્ધની અંદર ઘણી બધી સેના જે છે એ સંયુક્ત સેના એ મરી જાય છે, જેના કારણે થઈ અને એ લોકો પાછા હટી જાય છે અને અહીંયા આગળ પણ જેમ પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થઈ હતી એમ અહીંયા આગળ સંયુક્ત સેનાની હાર થાય અને સંયુક્ત સેનાની હાર થતાં જ હવે મીર જાફર, મીર કાસિમ અને ફરી પાછો મીર જાફર એના હાથમાંથી સત્તા જતી રહે છે અને અહીંયા આગળ અંગ્રેજો બક્સરના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થતાં હવે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની એ લોકોને દીવાની સત્તા મળે છે। હવે ખબર પડી ગઈ, અંગ્રેજોએ સ્પેશિયલ બંગાળ જેવો ભારતનો સમૃદ્ધ પ્રાંત હતો એ ભારતનો સમૃદ્ધ પ્રાંત જીતી લીધો। હવે અંગ્રેજો ધીમે ધીમે સમગ્ર ભારતને કવર કરવા માટે જઈ રહ્યા છે। તો હવે શું કરવું, તો કે ભાઈ હવે તો કોઈ આવા વ્યક્તિઓને રાજગાદી સોંપાય એમ નથી, તો એના માટે થઈ અને અંગ્રેજો એ પોતે ગવર્નરની નિયુક્ત કરે છે। ગવર્નર એટલે શું, તો સ્પેશિયલી એવું કહેવામાં આવે છે કે જ્યારે વોરન હેસ્ટિંગ્સનો સમય જે હતો એ વોરન હેસ્ટિંગ્સના સમયની અંદર જે લોકો સ્પેશિયલી કર ઉઘરાવવાનું કામ કરતા હતા એને કલેક્ટર તરીકે ઓળખવામાં આવતા હતા। કલેક્ટર યાની કે એક પ્રકારનું કલેક્શન ઉપરથી વર્ડ્સ આવી ગયો કલેક્ટર, કે જે લોકો કરવેરો ઉઘરાવવાનું કામ કરતા હતા એ કલેક્ટરો કહેવાયા, ગવર્નરો કહેવાયા। એમ અહીંયા આગળ હવે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ ગઈ। બંગાળની અંદર હવે અંગ્રેજોને કોઈ કહેવાવાળું હતું નહીં, એટલે અહીંયા આગળ કંપની જે છે એ કંપનીનો વિકાસ થયો છે। શું થયો કંપની શાસનનો વિકાસ, કંપની જે હતી એ કંપનીનું શાસન વિસ્તાર હવે વધી ગયો, એટલે કંપની જે છે એ કંપની અહીંયા આગળ સ્પેશિયલી જે કહી શકાય બ્રિટનમાંથી એક કંપની નિયામક ધારો 1773 પસાર કરવામાં આવે છે। આ નિયામક ધારો એલિઝાબેથ દ્વારા પસાર કરવામાં આવે છે। આની અંદર શું લખાયેલું છે, તો કે ભારતની અંદર જે અંગ્રેજો જે રાજગાદી સંભાળી રહ્યા છે, જે જગ્યાએ ગવર્નરનું કામ કરી રહ્યા છે, એ ગવર્નરોએ હવે શું ધ્યાનમાં રાખવાનું, હવે શું કામ કરવાનું, કેટલા માણસોને નિયુક્ત કરવાના, કઈ રીતે કામ કરવાનું અને એ તૈયાર કરેલું કામ અને એ જે માલ સામાન જે છે એને બ્રિટનની અંદર કેમ મોકલાવો, એ બાબતના દરેક બાબતના નીતિ નિયમો જે હતા એ નીતિ નિયમોને કહેવામાં આવે છે નિયામક ધારો। એટલે કે એક પ્રકારના નિયમો, એ નિયમો ભેગા કરી અને એક કાયદો બનાવવામાં આવ્યો, એનું નામ અપાયું નિયામક ધારો 1773। અહીંયા આગળ એક બહુ મહત્વની વસ્તુ છે, જે ભારતનું બંધારણ આપણે જે કહીએ છીએ સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટું લેખિત બંધારણ જે છે આપણું, એ લેખિત બંધારણ જે આપણે કહીએ એ લેખિત બંધારણની અંદર પણ કંપની નિયામક ધારો જે છે 1773 એમાંની ઘણી બધી વસ્તુઓ એમાં મૂકવામાં આવી અને આપણું બંધારણ તૈયાર કરવામાં આવે। તો એવો પ્રશ્ન પણ પૂછાય જીપીએસસી રિલેટેડ કે ભારતના બંધારણની અંદર સવિશેષ પ્રમાણમાં કોનો ઉપયોગ કરવામાં આવ્યો, તો એની અંદર થશે કંપની નિયામક ધારો 1773। હવે કંપનીએ નીતિ નિયમો ઘડી દીધા, કેવી રીતે શાસન ચલાવવું, શું કરવું શું નહીં, ગવર્નરને નિયુક્ત કરી। એમાં ભારતમાં સૌથી પહેલા ગવર્નર તરીકે કંપની જે છે એ વોરન હેસ્ટિંગ્સની પસંદ કરે છે। તો આ પ્રશ્ન એમસીક્યુ માટે પૂછાય કે ભારતના પ્રથમ ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે છે, તો કે વોરન હેસ્ટિંગ્સ। એવી રીતે ભારતની અંદર લગભગ જે કહી શકાય એવા ટોટલ 7 જેટલા ગવર્નરો જે છે એ 7 જેટલા ગવર્નરો નિયુક્ત થાય છે અને આ દરેક ગવર્નરો જે છે એ દરેક ગવર્નરનું કામ અલગ અલગ હોય છે। એ બાબતની વિગતે નોંધ આપણે અહીંયા આગળ લઈએ તો આ ખાસ ધ્યાનમાં રાખીશું। ઇટ્સ અ શોર્ટકટ ફોર્મ્યુલા।
HKS વર્સિસ HBD, તો આમ યાદ રાખશો તો યાદ રહી જશે. તો અહીંયા આગળ પહેલો જે H છે તો તમને ખબર પડી ગઈ કે આ ગવર્નરોનું લિસ્ટ છે. તો પહેલા ગવર્નર કોણ હતા? તો H એટલે હેસ્ટિંગ્સ. બીજા ગવર્નર કોણ? તો કે કે એટલે કોણ? તો કે અહીંયા આગળ થશે કે એટલે કોર્નવોલિસ. અને લાસ્ટમાં આવ્યું S, તો S એટલે કોણ થશે? તો કે સર જ્હોન સોર. હવે વી આવ્યો તો વી એટલે વેલેસ્લીની સહાયકારી યોજના, જે આપણને ખબર છે, જેની ચર્ચાઓ 8મા ધોરણમાં પણ આપણે કરી ગયા અને અહીંયા પણ સવિશેષમાં આપણે શીખવાના છીએ. આગળ આપેલું છે ફરી પાછો વોરન હેસ્ટિંગ્સ. તો અહીંયા આગળ જોયું પહેલા પણ હેસ્ટિંગ્સ હતો અને ફરી પાછો હેસ્ટિંગ્સ આવે છે. ત્યારબાદ વિલિયમ બેન્ટિંગ, અહીંયા આગળ આવે છે B ફોર બેન્ટિંગ અને લાસ્ટમાં આવે છે ડેલહાઉસીની ખાલસાનીથી. તો આ રીતે ભારતની અંદર કંપનીના ગવર્નરો જે છે એ કંપની દ્વારા જે નિયુક્ત કરવામાં આવેલા છે એ ગવર્નરોની વિગત અહીંયા આગળ આપેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચાઓ કરી ગયા કે પ્લાસીનું યુદ્ધ અને ત્યારબાદ જોયેલું બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધની અંદર પણ અંગ્રેજો જે હતા અંગ્રેજોને વિજય મળ્યો, જેથી કરીને કંપની શાસનનો વિસ્તાર બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર એ લોકોને દીવાની સત્તા પ્રાપ્ત થઈ. હવે દીવાની સત્તા પ્રાપ્ત થતાં જ આ જે સમાચાર હતા એ સમાચાર ધીમે ધીમે ઇંગ્લેન્ડની અંદર મળી ગયા. એટલે આપણે જોઈ ગયા કે કંપની નિયામક ધારો 1773ની અંદર લાગુ પડ્યો અને એ કંપની નિયામક ધારાના અનુસંધાનની અંદર ઇંગ્લેન્ડની રાણી જે એલિઝાબેથ હતી એના દ્વારા અમુક નીતિ નિયમો ઘડવામાં આવ્યા અને ગવર્નરો નિયુક્ત કરવામાં આવ્યા. એમાં સૌથી પહેલાં ગવર્નર તરીકે ભારતની અંદર વોરન હેસ્ટિંગ્સ જે છે એ વોરન હેસ્ટિંગ્સની પસંદગી થઈ. હવે અહીંયા આગળ જે આજે આપણે વિગતે નોંધ લેવાના છીએ એ બાબતો એવી છે કે જે ગવર્નરો આપણી પાસે આવેલા છે, યાની કે ટોટલ 6 જેટલા ગવર્નરો અને એક ગવર્નર છે એ 2 વખત આવે છે, જે છે વોરન હેસ્ટિંગ્સ. તો અહીંયા આગળ જે 6 જેટલા ગવર્નરો ભારતની અંદર આવે છે, તો અંગ્રેજોનો નિયમ એવો હતો કે જે કોઈ ગવર્નર અહીંયા આગળ આવેલો હોય અને એ ગવર્નરના અનુસંધાનની અંદર જો એ પ્રજા દ્વારા એનો કંઈક વિરોધ કરવામાં આવે તો એ ગવર્નર જે છે એ ગવર્નરને બદલી નાખવામાં આવે. તો અહીંયા આગળ એવું થયું અને કેટલા વિગ્રહો થયા, કેટલા વિરોધ થયા એ બાબતની વાત આપણે કરીએ છીએ. સૌથી પહેલાં બક્સરનું યુદ્ધ જીતી ગયો. કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ ગઈ. એટલે કંપની હવે ફૂલ ફોર્મમાં હતી અને કંપનીને હવે શું કરવાનું હતું? તો કે પોતાનો વિસ્તાર વધારવાનો હતો અને સમગ્ર ભારતની અંદર પોતાનું આધિપત્ય જમાવવાનું હતું. એટલે સૌથી પહેલાં વોરન હેસ્ટિંગ્સ આવે છે. એ વોરન હેસ્ટિંગ્સ જ્યારે આવે છે ત્યારે સૌ પ્રથમ એ મરાઠાઓ સાથે એનો વિગ્રહ થાય છે. મરાઠાઓ સાથે એને નથી બનતું એટલે અહીંયા આગળ મરાઠાઓ સાથે એનો વિરોધ થાય છે. એટલે ત્યારબાદ બીજો વિગ્રહ જે છે એ બીજો વિગ્રહ કોની સાથે થાય છે? તો કે મૈસૂર વિગ્રહ જેને કહેવામાં આવે છે એ મૈસૂરના નવાબ હૈદર અલી સાથે કરવામાં આવે છે. તો અહીંયા આગળ 2 વિગ્રહો, જ્યારે વોરન હેસ્ટિંગ્સ સત્તા ઉપર હોય અને સત્તા ઉપર હોય ત્યારે જે પ્રજા જે છે એ પ્રજા વિરોધ કરતી હોય એટલે જે વોરન હેસ્ટિંગ્સ જે છે એને એની સાથે બને નહીં. એટલે આ સમાચાર કંપનીને મળે એટલે કંપની શું કરે? તો કે વોરન હેસ્ટિંગ્સને સત્તા ઉપરથી ઉતારી દે. તો અહીંયા આગળ પહેલાં 2 વિગ્રહો થયા. ટોટલ 4 વિગ્રહો છે, ખાસ ધ્યાનમાં રાખીશું. પ્રથમ મરાઠા વિગ્રહ અને બાકીના 3 મૈસૂર વિગ્રહ છે. એમાં પહેલા મરાઠા વિગ્રહ અને બીજો મૈસૂર વિગ્રહ જે છે એ વોરન હેસ્ટિંગ્સના સમયમાં થયો. એટલે વોરન હેસ્ટિંગ્સ જે હતો ગવર્નર તરીકે એ અહીંયાથી નીકળી ગયો. એટલે વોરન હેસ્ટિંગ્સનું કામ અહીંયા આગળ પૂરું થઈ ગયું. હવે શું થયું? તો કે વોરન હેસ્ટિંગ્સના સ્થાને બીજો ગવર્નર આવે છે. એ કોણ છે? તો કે કોર્નવોલિસ. એ કોર્નવોલિસ જ્યારે ગવર્નર તરીકે આવે છે ત્યારે અહીંયા આગળ ટીપુ સુલતાન જે છે એ ટીપુ સુલતાન એટલે કે એને કહેવામાં આવે છે મૈસૂરનો વાઘ. આ પ્રશ્ન ઘણો બધો આઈએમપી છે, ઘણી બધી એક્ઝામ્સની અંદર પૂછાણો હોય કે ભાઈ મૈસૂરના વાઘનું બિરુદ કોને મળેલું છે? તો કે ટીપુ સુલતાન. અને ટીપુ સુલતાન જે છે એમની તલવાર જે છે એ તલવાર એકદમ પ્રખ્યાત હતી અને એ ટીપુ સુલતાનની તલવાર એ બ્રિટિશરો પોતાની સાથે લઈ ગયા હતા. થોડા સમય પહેલાં જ કિંગફિશરના માલિક વિજય માલ્યા દ્વારા મહાત્મા ગાંધીજીના ચશ્મા અને ટીપુ સુલતાનની તલવાર એમની જ્યારે લીલામી થતી હતી, યાની કે હરાજી થતી હતી, ત્યારે એ 2 વસ્તુની ખરીદી કરનાર એ પોતે વિજય માલ્યા હતા. તો અહીંયા આગળ ટીપુ સુલતાન સાથે એમનો કોર્નવોલિસ જ્યારે સત્તા ઉપર આવે છે, ગવર્નર તરીકે આવે છે, ત્યારે એનો વિગ્રહ થાય છે અને એ વિગ્રહ થવાને કારણે અહીંયા આગળ શું થાય છે? તો કે લડાઈ થાય છે અને એ લડાઈની અંદર ટીપુ સુલતાનને હરાવવા માટે અંગ્રેજો જે છે એ અંગ્રેજો મરાઠા અને નિઝામની મદદ લે છે. એ મરાઠા અને નિઝામની મદદ લેવાને કારણે અહીંયા આગળ ટીપુ સુલતાન જે છે એ ટીપુ સુલતાનની હાર થાય છે અને એ હાર થવાને કારણે અહીંયા આગળ ટીપુ સુલતાન જે છે એ ટીપુ સુલતાનને અંગ્રેજો દ્વારા જે સંધિ નક્કી કરવામાં આવી હતી એ સંધિ સ્વીકારવી પડે છે.
અહીંયા શું હતું, મેઇન પર્પઝ શું હતો, શા માટે યુદ્ધ થતું, શા માટે અંદરો અંદર આ લોકો જે ગવર્નરો અને આ નિઝામો જે હતા એ લોકો લડતા હતા. તો એની પાછળનું રીઝન એવું હતું કારણ કે બધા નિઝામ અને જે બધા રાજવીઓ હતા એ બધાને ખબર પડી ગઈ હતી કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર એ લોકોને સત્તા મળી ગઈ, એટલે હવે કંપની જે છે એટલા ભાગની અંદર રાજ કરવા લાગી. હવે એનાથી થોડાક આગળ આવે, ત્યાંના રાજવી પાસે પોતે માંગ કરે અને એ રાજવી એ માંગ ન સ્વીકારે એટલે એની સાથે યુદ્ધ કરે અને એ પ્રદેશ જીતી જાય. એમ ધીમે ધીમે એ રાજવી પાસે માંગ મૂકવાની અને માંગ સ્વીકારવામાં ન આવે એટલે યુદ્ધ કરવાનું અને યુદ્ધ કરી અને એ પ્રદેશને જીતી લેવાનો. એમના માટે અંગ્રેજો જે છે એ અંગ્રેજોના આ બધાની સાથે વિગ્રહો થાય છે. તો અહીંયા આગળ આપણે ટોટલ 3 વિગ્રહો જોયા. પહેલો વિગ્રહ આપણે જોયો મરાઠા વિગ્રહ, બીજો આપણે જોયો મૈસૂર વિગ્રહ હૈદર અલી સાથે, અને ત્રીજો વિગ્રહ જે થયો એ વિગ્રહ થયો ટીપુ સુલતાનની સાથે. અહીંયા ટીપુ સુલતાન જે છે એને સંધિ સ્વીકારવી પડી. તો અહીંયા વિગ્રહ થયો, બધી વસ્તુ સાચી. તો વિગ્રહ થયો એટલે શું કીધું તો કે ગવર્નર ગયો તો અહીંયા આગળ કોર્નવોલિસ જે છે એ કોર્નવોલિસનું કામ પૂરું થાય. તો અહીંયા આગળ 1 અને 2 ગવર્નરો જે હતા એ ગયા. હવે ત્રીજો ગવર્નર આવે છે જેનું નામ છે સર જ્હોન સોર. આ સર જ્હોન સોર જે છે એ ત્રીજા ગવર્નર તરીકે નિયુક્ત થાય છે, પરંતુ એમની એક નીતિ છે અને એ નીતિ કેવી છે તો કે તટસ્થતાની નીતિ. સર જ્હોન સોર જે છે એ પોતે તટસ્થતાની અંદર માને છે, એટલે એમના માટે થઈ અને શું થયું તો કે મરાઠાઓ જે હતા એ મરાઠાઓ શક્તિશાળી બનતા ગયા, કારણ કે થોડો નીતિમત્તાવાળો પ્રામાણિક માણસ હશે એટલે પોતે તટસ્થ રહેતો કે જે સાચું એ સાચું અને ખોટું એ ખોટું. આવી તટસ્થતાની નીતિ હતી એમના માટે થઈ અને શું થયું તો કે મરાઠાઓ જે હતા એ મરાઠાઓ શક્તિશાળી બન્યા અને એના માટે થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠાઓ ઓછી થઈ. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી, તેના સમાચાર મળ્યા કોને તો કે ઇંગ્લેન્ડની રાણી. એમને સમાચાર મળતા જ અહીંયા શું થયું તો કે સર જ્હોન સોર એ ગાદી ઉપરથી ગયો. તો હવે કોણ આવ્યું તો કે વેલેસ્લી આવ્યો. તો વેલેસ્લી જ્યારે રાજગાદી ઉપર બિરાજમાન થાય છે, યાની કે ગવર્નર બને છે, એટલે ગવર્નર બને છે ત્યારે વેલેસ્લી જે છે એ વેલેસ્લી થોડોક આક્રમક હોય છે અને એ એવું માનનારો છે, સામ્રાજ્યવાદનો નેતા છે, એને તો સામ્રાજ્ય રચવામાં મજા છે, એનો તો પોતાનું આધિપત્ય કેમ બને અને પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કેમ બને એ વસ્તુમાં માનનારો એ માણસ છે. એટલે પોતે અહીંયા આગળ બુદ્ધિ પ્રતિભાથી કોઈ સાથે યુદ્ધ નથી કરતો, પણ લોકોને થોડી એવી મીઠી જાહેરાત આપે છે. શું કહે છે તો કે રાજા રજવાડાઓ હતા એ સમયે આપણે રાજા રજવાડાઓ પાસે લશ્કર નહોતું, દારૂગોળો નહોતો, બંદૂકો નહોતી, આવા શસ્ત્રો નહોતા, એકદમ ઓછા પ્રમાણમાં હતા, એટલે આપણે અંગ્રેજોની સામે નિરંતરે હારી જતા હતા. એટલે અહીંયા શું થયું તો કે જ્યારે વેલેસ્લી જે છે સત્તા ઉપર આવે છે ત્યારે વેલેસ્લી જે છે એ પોતે સહાયકારી યોજના આપે છે. સહાયકારી યોજના એ કેવી હતી તો કે સહાયકારી યોજના એ એક મીઠા ઝેર જેવી હતી. ઝેર હોય પણ કેવું તો કે મીઠું ઝેર, પી લીધું હોય તો એ ખબર પડે નહીં. એમ વેલેસ્લીએ જે આપણા જે કહી શકાય એવા નિઝામો, જે આપણા નવાબો હતા, એ દરેક શાસકો જે હતા એ શાસકોને આ યોજના આપી. કેવી રીતે આપી તો આ યોજના જે હતી વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો શું હતી? પહેલી શરત એ પોતે એવું કહેતો કે જે વ્યક્તિ મારી યોજનાનો સ્વીકાર કરશે એમને કઈ કઈ વસ્તુ આપવામાં આવશે. તો પહેલું એ કહેવામાં આવે કે ભાઈ હું મારા તરફથી એક લશ્કર તમને આપીશ. ગવર્નર વેલેસ્લી એવું કહેતો કે અંગ્રેજોનું લશ્કર તમને આપવામાં આવશે જે તમારા રાજ્યની ફરતી બાજુ ગોઠવાયેલું રહેશે અને એ તમારા રાજ્યનું રક્ષણ કરશે આંતરિક રીતે અને બાહ્ય રીતે. આ લશ્કર જે છે લશ્કરનો માત્ર તમારે ખર્ચ જ ઉપાડવાનો, બીજું તમારે કશું કરવાનું નથી. એટલે તમને વેલ ટ્રેન જે કહી શકાય એવું લશ્કર તમને મળી જશે. એટલે ઘણા બધા નવાબો હોય એને એવું થયું કે ના સાચી વાત છે કે જે લશ્કર આવે છે આપણો રાજ્ય વિસ્તાર આટલો હોય તો આ વિસ્તારની ફરતી બાજુ આ લશ્કર ગોઠવાઈ જાય તો આ લશ્કર ગોઠવાઈ જશે જેથી કરીને આપણું રાજ્ય જે છે એ સહી સલામત રહેશે. તો થયું એવું કે અમુક જે શાસકો હતા એ શાસકોએ આ વસ્તુને સ્વીકારી. બીજું શું કીધું હતું? એ યોજનાની બીજી શરત શું હતી? એ યોજનાની બીજી શરત એવી હતી કે આ લશ્કર જે છે એ લશ્કરની તમારે ખર્ચો ઉપાડવાનો અથવા તો એ તમારા રાજ્યનો અમુક પ્રદેશ અમને આપી દેવાનો કે એ રાજ્યની જેટલી આવક થાય એ આવક અમે લઈ લેશું. નંબર 3 ઉપર એવું કીધું કે ભાઈ કોઈ પણ જાતની પરવાનગી વગર અહીંનો જે રાજા છે એ રાજા બીજાની સાથે યુદ્ધ નહીં કરી શકે. આજે હું એક પ્રાંત લઈને બેઠો હો તો એ પ્રાંતની અંદર મને ખબર પડી કે હું અહીંયા આગળ બિરાજમાન છું તો મારું જે રાજ્ય છે રાજ્યની ફરતી બાજુ લશ્કર ગોઠવાઈ ગયું છે, પણ આ લશ્કર જે છે એ લશ્કર મારું રક્ષણ કરે છે. પરંતુ જો મારે કદાચ કોઈની સાથે સુમેળ ન બને, કોઈની સાથે ઝઘડો થાય બહારના રાજા સાથે, તો આ લશ્કરનો ઉપયોગ
હું એમની અંદર ના કરી શકું. એ લશ્કરનો મારે ઉપયોગ કરવો હોય તો પહેલાં મારે વેલેસ્લીની પરમિશન લેવી પડે. નંબર 4 શું કીધું તો કે દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. આજે હું રાજા હોય તો મારો પ્રદેશ છે તો મારું એક દરબાર હોય, એ દરબારની અંદર મારે એક અંગ્રેજ પ્રતિનિધિને ફરજિયાત રાખવાનો. શા માટે રાખવાનો? તેના માટેનો નિયમ એવો હતો કે એ અંગ્રેજ પ્રતિનિધિ જે છે એ મારા રાજ્યની અને મારા દરબારની વાતો સાંભળે અને એ વાતોને વેલેસ્લી સુધી પહોંચાડે, જેથી કરી હું કઈ જગ્યાએ નબળો પડું છું એનો ખ્યાલ વેલેસ્લીને આવી જાય અને એ મારી દુખતી રગ દબાવી અને મારા રાજ્ય ઉપર હુમલો કરે અને મારો પ્રદેશ જીતી લે. તો આવી અલગ અલગ વસ્તુઓ એ વેલેસ્લીની સહાયકારી યોજનાનો ભાગ હતો. એક છેલ્લી કન્ડિશન એવી હતી કે રાજ્યની અંદર કોઈ પણ બહારના વ્યક્તિને યાની કે અંગ્રેજ વ્યક્તિ જે છે એ વ્યક્તિ કોઈ વિદેશી વ્યક્તિ હોય એને નોકરીએ રાખવાનો નહીં. નોકરીએ રાખતા પહેલાં કંપની શાસકની પરવાનગી લેવી પડે. તો આ દરેક વસ્તુઓ આ વેલેસ્લીની સહાયકારી યોજનાનો ભાગ હતો, જેના કારણે થઈ અમુક જે રાજા રજવાડાઓ હતા, શાસકો હતા, એણે કશું વિચાર્યું નહીં. એણે તો માત્ર ને માત્ર શું કર્યું તો કે આપણને લશ્કર મળે છે, આપણને લશ્કર મળે છે, એ રીતે વેલેસ્લીની આ સહાયકારી યોજનાનો સ્વીકાર એમણે કરી લીધો. છેલ્લે એ લોકોને ખબર પડી કે આપણે તો પુરાઈ ગયા અને આપણે જ અહીંયા જે લશ્કર હતું એ લશ્કર દ્વારા અંતે એ જ રાજ્યમાં હુમલો કરવામાં આવ્યો અને એ રાજ્યને વેલેસ્લીએ પોતે જીતી લીધું. તો આવા કયા કયા રાજ્યો હતા તો કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, ભોસલે અને હોલકર. આ જે શાસકો જે હતા આ શાસકોને વેલેસ્લીએ પોતાની આ સહાયકારી યોજના એટલે કે મીઠા ઝેર જેવી યોજનાની અંદર તેઓને સામેલ કરી દીધા અને આ દરેક શાસકો પાયમાલ થઈ ગયા. તો દોસ્તો આ જે વાત હતી એ વેલેસ્લીની સહાયકારી યોજનાની વાત હતી. તો આ બધી વસ્તુઓ થઈ, સામ્રાજ્યવાદ વધી ગયો છતાં પણ અંગ્રેજોને આ વસ્તુ પસંદ ના આવી. એટલે અહીંયા આગળ વેલેસ્લી જે હતો એ વેલેસ્લી એ પોતે અહીંયા શું થાય છે તો કે સત્તા ઉપરથી પોતે નીકળી જાય છે. થયું, બધું થયું, પણ અહીંયા આગળ થોડીક રકઝક થઈ. આ જે યોજના જે હતી એ સહાયકારી યોજના એ કોણે તો કે વેલેસ્લીએ કોને આપી તો કે ટીપુ સુલતાનને આપી. એટલે ટીપુ સુલતાન જે હતો એ ટીપુ સુલતાનને ખબર પડી. ટીપુ સુલતાનને એવું થયું કે આ યોજના મારે સ્વીકારવી નથી. ટીપુ સુલતાન જ્યારે પોતે ના પાડે છે એટલે મેં તમને અગાઉ કીધું હતું 3 વિગ્રહો થયા, એમ અહીંયા આગળ 4થો વિગ્રહ થાય. અહીંયા આગળ પણ જે કહી શકાય એવા નિઝામ સાથે મળી અને વેલેસ્લીનું જે લશ્કર જે છે એ વેલેસ્લીનું લશ્કર અને નિઝામ ભેગા થઈ અને ટીપુ સુલતાન ઉપર હુમલો કરે, મૈસૂર ઉપર આક્રમણ કરે. એમાં ટીપુ સુલતાનની હાર થાય અને ટીપુ સુલતાન મૃત્યુ પામે. આ વસ્તુ બનવાને કારણે વેલેસ્લી જે છે એ વેલેસ્લી એ સત્તા ઉપરથી દૂર થાય, કારણ કે વિગ્રહ થયો. ટોટલ વિગ્રહ કેટલા થયા તો કે 4 વિગ્રહ થયા. હવે કોણ આવ્યું તો કે વેલેસ્લી ગયો. ફરી પાછો વોરન હેસ્ટિંગ્સ આવે છે સત્તા ઉપર. વોરન હેસ્ટિંગ્સ આવ્યો, એને શું કર્યું તો કે નેપાળ સાથે યુદ્ધ કર્યું. નેપાળ સાથે યુદ્ધ કરી અને નેપાળની અંદર રહેતા જે કહી શકાય એવા કેવા લોકો તો કે ગુરખા લોકોને પોતાના લશ્કરની અંદર સામેલ કર્યા અને પિંઢારાઓને પણ પોતાના લશ્કરમાં સામેલ કર્યા. યુદ્ધ થયું એટલે અહીંયા આગળ ફરી પાછો વોરન હેસ્ટિંગ્સ પણ ગયો. ત્યારબાદ આવ્યો કોણ તો કે બી ફોર બેન્ટિંગ, વિલિયમ બેન્ટિંગ. અહીંયા આગળ હવે સત્તા ઉપર આવે છે વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ એ અગાઉના દરેક ગવર્નરો કરતાં એકદમ ઉદાર માણસ હતો, ઉદારમત રાજા હતો. એમના માટે એને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. એ કોઈ સામ્રાજ્યવાદની નીતિમાં માનનારો માણસ નહોતો કે આ પ્રદેશને પચાવી પાડવો, આમ કરવું, તેમ કરવું, એવી એનામાં કૂટનીતિ નહોતી. એણે ઉદારતાથી દરેક વસ્તુઓ કરી. એટલે અહીંયા આગળ MCQની અંદર ઘણી વખત પૂછાય કે ઉદારમત ગવર્નર જનરલ તરીકે કોને ગણવામાં આવે છે તો બેન્ટિંક. યાદ રાખીએ કે બેંક હંમેશા ઉદાર હોય એટલે બેંક એટલે બેન્ટિક, ઉદારમતવાદી ગવર્નર જનરલ. આ વસ્તુ પણ અંગ્રેજોને પસંદ ના આવી. એટલે અહીંયા આગળ ગવર્નરો પૂરા થયા અને છેલ્લા ગવર્નર તરીકે આવે છે ડી ફોર ડેલહાઉસી. દોસ્તો આ જે સમય છે આ સમય ક્યારની આપણે વાત કરી રહ્યા છે, આ સમય ઓરિજિનલી ચાલી રહ્યો છે 1757માં પ્લાસીનું યુદ્ધ જીતાઈ ગયા પછી આ ગવર્નરોની નિમણૂક થાય અને આ ગવર્નરો ભારતની અંદર પોતાનું આધિપત્ય જમાવે. 1757થી લઈ અને 1857ના સમયગાળા દરમિયાન 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની અંદર આ 6 જેટલા ગવર્નરો, વોરન હેસ્ટિંગ્સ 2 વખત રિપીટ થાય એટલે 6 જેટલા ગવર્નરો જે છે 6 ગવર્નરોએ ભારતની અંદર 100 વર્ષ સુધી જે કહી શકાય એવું ગવર્નરનું પદ ભોગવ્યું. અને અહીંયા આગળ લાસ્ટમાં આવ્યો કોણ તો કે ડેલહાઉસી. એ ડેલહાઉસીની પણ એક નીતિ હતી વેલેસ્લીની જેમ. એ નીતિનું નામ હતું ખાલસા નીતિ. આ તો બહુ અદ્ભુત માણસ હતો, ઉગ્ર માનસ ધરાવનાર માણસ હતો, સામ્રાજ્યવાદી માણસ હતો. એટલે એ પોતે શું કહેતો હતો તો કે જીત, જપ્તી અને ખાલસા નીતિ. એ પ્રદેશને
જપ્ત કરો, જપ્ત કરીને જીત મેળવો, જીત મેળવી અને એ પ્રદેશને ખાલી કરાવો. કર નહીં તો બળ રૂપે પણ એ પ્રદેશને ખાલી કરી અને પોતાના ભાગ રૂપે પોતાને એ પ્રદેશ લઈ લેવો. આ બાબતની અંદર ડેલહાઉસી જે છે એ ડેલહાઉસી કયા કયા પ્રદેશો કયા કયા બાહના હેઠળ ખાલી કરાવે છે અને કયા કયા પ્રાંત ખાલી થાય છે અને આ કંપની શાસકની ભારત ઉપર શું અસર થાય એ 1757 થી 1857ના 100 વર્ષના સમયગાળા દરમિયાન હવે આપણા લોકો બોલતા થાય અને 1857માં પહેલો વિગ્રહ થાય. અને એ વિગ્રહ કયો તો કે આપણને બધાને ખબર છે, ભારતનો પ્રથમ શહીદ મંગલ પાંડે અહીંયા શહીદ થાય. અને હવે ડેલહાઉસી શું કરે છે, ભારતની અંદર કઈ કઈ વસ્તુઓ આપે છે અને લાસ્ટમાં કંપની શાસનને લીધે ભારતની સામાજિક અને આર્થિક અસર કેવી થાય છે એ બાબતની ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.